જ્યોતિષ તમને રસ્તો દેખાડે, તમને તમારા ભાગ્યમાં જે છે એનાથી બચાવે નહીં તમને, પણ રસ્તો દેખાડે, દવા કરે કે આમ કરો તો આમ બચી શકાય, આમ કરો તો તેમ થઈ શકે. એટલે જન્માક્ષરમાં માનવું, ગ્રહોમાં માનવું. એક જણાના 1000 રૂપિયા છે, જોવું છે આપણે જ્યોતિષ તમારું બધાનું જોઈ દઉં. આમાં અડધા તો આમાં મગાવ મળ્યા, આમાં કરવા, આમાં કેદી મારે ભાવ વધારવો, 1000માં અટકી ગયું બધું કામ. એ 1000 એટલે 1000 વખત તમે ભગવાનનું નામ લેજો, એમ કહું. રૂપિયાની વાત નથી કે તમે પૂરું સાંભળો તો ખરા. મેં હું કીધું 1000 એમ 1000માં થઈ જાય, પણ તમારું જન્માક્ષર જોઈ દઉં. પણ તમારે આ 5 દિવસમાં 10 માળા કરવી પડે ભગવાનના નામની. થઈ જાય ને? હા, ઈ થાય, ઓલું ન થાય, કઈ વાંધો નહીં. પણ ચાલો સાંભળો, જેને હવારે નિંદર બહુ ન ઉડતી હોય ને ટાણા હાર, એને સૂર્ય નબળો હોય. ગમે એટલા જગાડે પણ એને બગાસા જેવા કરીને સમજવાનું સૂર્ય નબળો છે. એટલે માણેક પહેરવો પડે, 7000 જપ કરવા પડે, એનો હવન કરવો પડે, 15000 રૂપિયાનો ખર્ચો થાય. પણ સૂર્ય જેનો પાવરફુલ હોય એ મોઢું ન સાફ કરે ને તો એ રૂપાળો જ લાગે. એટલે સમજવાનું સૂર્ય તેજસ્વી છે. એ હાલો જતો હોય તો એની હાલ અલગ હોય, એની ચાલ અલગ હોય, એની બોલી ચાલી એનું બધું અલગ અલગ હોય. એટલે બધાથી તરતો આવે સમજવાનું કે આનો સૂર્ય બહુ પાવરફુલ છે. આ સૂર્ય પેલો ગ્રહ છે. ચંદ્રમાં નિર્ણય શક્તિ, જે તમે નિર્ણય લીધો 11 મહિના પહેલા કે કરી જ નાખવી છે ગમે એમ થાય, એટલે સમજવાનું કે ચંદ્ર તેથી ઠેકાણે બેઠો હતો. ચંદ્ર ઠેકાણે બેઠો હોય તેથી નિર્ણય પરફેક્ટ આવે. એટલે સમજવાનું કે ચંદ્રમાં બરોબર છે. પણ ચંદ્રમાં જેનો નબળો હોય ને, કાલ કથામાં જાવું, કાલ થાય કે હવે આજ રહેવા દે, કાલ જાવું, પછી કાલ જાવું કે લ્યો હવે કાલ તો બપોર પછી નહીં હોય, હવે રહેવા દે, હવે આમને આપણે ફોન કરી દેવું, હાલ છે. એટલે સમજવાનું કે એમાં એનો વાક નથી, ચંદ્રમાં નબળો છે. એટલે એને ચંદ્રમાની માળા પહેરી લેવી. હા, આમ છે આવી માળા આવે. એટલે કોઈને દઈશ નહીં, હું તો ખાલી કહું છું, આ એક જ છે. એટલે નહીતર તો દેત કોકને વળી. પણ આવી માળા પહેરી લેવી ને માળા પહેરાવીને જો કામ કરવું હોય તો ચંદ્રમાનું મોતી પહેરવું. ટચલી હોય ને, આ ટચલી આંગળીમાં મેં પહેર્યું છે. આવું 11000 હોય, આ 11000 જપ હોય ને 22000 રૂપિયા ખર્ચો થાય. કોઈનો નબળો હોય તો કહેજો. પછી આવે મંગળ. મંગળ એ છે ને એ જમીન સાથે જોડાયેલો ગ્રહ છે. એટલે શરૂઆતમાં તો છે ને હું સુરત જતો ને પછી ઓલા જગાતનાકા પાસે પુલ નહીં સમજ્યા, તો ત્યાં નીકળું એટલે બધા આપણને અમારા બ્રાહ્મણો એમ કે આ બધા ઉપાની મંગળવાળા છે, ઓલા જમીનનું કરતા હોય ને, એટલે કે આ બધા મંગળ સાથે જોડાયેલા છે. એટલે મંગળ જેનો પાવરફુલ હોય એને જમીનથી સારી વસ્તુ મળે, સારી ઉપજ મળે, સારી કમાણી થાય, જમીનના વ્યવસાયમાં સફળ થાય. સમજવાનું એને મંગળ હારો છે. અને નબળો હોય ને તો એ કુંવારો છે, એટલે કુંવારાને વધારે નડે. હા, એ કુંવારાને વધારે નડે. અને જેને મંગળ નબળો હોય એને લોહીને લગતા રોગ બહુ થાય, ધાધર થાય, ચામડીના રોગો થાય, બ્લડ કેન્સર થાય. આ બધા મંગળની ઇફેક્ટ છે. એટલા માટે મંગળ છે. એના 10000 જપ છે. હાલો ને 2000 ઓછા કરો, 20000 ખર્ચો થાય જપમાં. પછી આવે બુધ. ઓલો નથી માસ્તર મારે નહીં ને ભણાવે નહીં. બુધનું કામ બુધ જો સારો હોય ને તો માણસને બોલતા આવડે. માણસ સૌમ્ય મિતભાષી હોય. પણ બુધ જેનો નબળો હોય ને એને બોલવા ઉભા કરો ને એ કાંઈક ને કાંઈક ભાંગરો, એને એ જ કહેવાય ને. આ તો વાંધો નહીં. એટલે બુધ છે ને એ બહુ ઓલું નથી. પણ બુધ જેનો સારો હોય, મિતભાષી હોય, એને સંબંધ બનાવતા બહુ આવડે. પછી ગુરુ છે, વિદ્યાનો દાતા છે. જેનો ગુરુ પાવરફુલ હોય ને એ ભણે 10, પણ એ ગમે એની સામો બેઠો હોય એટલે ઓલાને આમ સલામ જ કરવી પડે, એટલું ટેલેન્ટ હોય એની અંદર, ગુરુ પાવરફુલ હોય તો. અને ગુરુ જેનો નબળો હોય એટલે પછી બાપુજી સર્ટિફિકેટ તો વેચાતું લઈ દે MBBSનું, પણ ઇન્જેક્શન હાથમાં લે એટલે આમાં મારી જેમ હાથ ધ્રુજતો હોય. એટલે સમજવાનું આનો ગુરુ નબળો છે. એને પીળા કલરનો પોખરાજ પહેરવો અહીંયા પેલી આંગળીમાં, 19000 જપ હોય, 38000 રૂપિયા ખર્ચો થાય. આ કેતો જાવ હારો. એટલે શું છે, તમારે કોઈ કાંઈ કરાવવું હોય તો પછી આમ સીધું ખાલી આપણે વાત દિવસ જ નક્કી કરવાનું રહી જાય. પછી આવે શુક્ર. શુક્ર છે મનોરંજનનો કારક છે. જેનો શુક્ર પાવરફુલ હોય ને એને સારા કપડાનો શોખ હોય, સારા મોબાઈલનો, સારી ગાડીનો, સારા પરફ્યુમ, સારા ઘરેણા, સારી લિપસ્ટિક, સારી બંગડી, સારી સાડી, સારા કપડા. આ જેને બહુ શોખ હોય એને સમજવાનું કે આનો શુક્ર પાવરફુલ છે. એટલે શુક્ર પાવરફુલ છે, મનોરંજનનો કારક. એટલા માટે ફિલ્મ ક્યારે ચડે?
ડાયરેક્ટ વિજ્ઞાન સાથે કનેક્ટિવિટી. ભગવાન જરાય પેલી વાત નથી. શુક્રવારે ફિલ્મ ચડાવવાનું એક કારણ છે કે શુક્રવાર એ મનોરંજનને વધારનારો દિવસ છે. એટલા માટે શુક્ર આ કામ મનોરંજન જેનામાં બહુ છે સમજવાનું. શુક્ર પાવરફુલ છે. શુક્ર જેનો નબળો હોય ને એને મેચિંગ હારે કાંઈ લેવા દેવા ન હોય. પોપટી કલરનો શર્ટ પહેરે ને ગુલાબી કલરનું પેન્ટ પહેરે એટલે સમજવાનું કે શુક્ર ગયો આનો કામથી. આખા ગામે આમ આડી પાથી લીધી હોય ને તો એ પછી ઊભી લે એટલે સમજવાનું કે આનો શુક્ર ગયો કામથી. લગ્નમાં આવ્યા હોય ને ખરેખરો કરી લે એટલે સમજવાનું કે આ શુક્રમાં નથી, આનો શુક્ર ગયો કામથી. આ લગ્નમાં આવ્યા છે ને ખરેખર બા હું બીમાર હતા એટલે ગયું કામથી. શુક્ર એને શુક્રના જપ કરાવવા લગભગ કેટલા 16,000 જપ હોય, 32,000 ખર્ચો, ડબલ જ રાખો બધી. પછી આવે શનિ મહારાજ, એનું નામ જ શનૈશ્ચર છે. આવે નિરાતે અને જાય નિરાતે. એટલે પનોતી કેટલા વર્ષ હાલે? 7.5 વર્ષ હાલે. એના પાયા ફરે, લોખંડના પાયે હોય ને ત્રાંબાના પાયે હોય ને રૂપાના પાયે ને હોનાના પાયે. પણ એ શનિ મહારાજ જો જીવનમાં સારી દિશા આપનારા બની જાય, શુભ દ્રષ્ટિ, ન્યાયનો દેવતા છે ભગવાન. શનિ મહારાજની સેવા કરો, તમને ન્યાય આપે ભગવાન. આપણે તો ભાગશાળી છે, ગામના પાદરમાં શનિ મહારાજનું મંદિર છે. હા જઈએ તો, નહીં એ તો બેઠા છે ત્યાં. પણ આપણે આપણા માટે જઈએ તો શનિ મહારાજ ન્યાયનો દેવતા. મારા તમારા જીવનમાં અન્યાય ક્યાંય થતો હોય તો આપણને ન્યાય તરફ વાળે, એ શનિ મહારાજનું કામ છે. એ શનિ મહારાજ આ કામ કરે. રાહુ બાહુબલમ કરો વિપુલમ. રાહુ જેનો પાવરફુલ હોય ને એનું શરીર આમ જોરદાર હોય. સમજો ને, એ ખાઈ ભેગું પચી જાય તરત, લોહીમાં જ ટ્રાન્ઝેક્શન થઈ જાય. પાણી પીવે તો લોહી થાય. એટલે સમજવાનું રાહુ જોરદાર છે. વજન વધ્યા જ કરે. દિયે ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલે દિયે વધે, વજન વધે એટલે સમજવાનું કે રાહુ જોરદાર છે. અને રાહુ જેનો નબળો હોય એટલે સમજવાનું કે માથું દુખે તો તાવ આવી જાય, દાખલ કરવો પડે, બાટલા ચડાવવા પડે ને 15 દી આરામ કરાવવો પડે. સમજવાનું રાહુ નબળો છે. કેતુ કુલસ્ય ઉન્નતિ. કેતુ તમારા કુળને સુખી કરનારું થાય. પણ એ રાહુ ને કેતુની છાયા ગ્રહમાં જો બધા ગ્રહો આવી જાય તો એ કાલસર્પ નામનો ભયંકર યોગ બને, જે તમને મૃત્યુદંડ આપી શકે, જે તમારી સાથે અકસ્માત કરાવી શકે, જે તમારું એકોય કામ હવળું ન થવા દે. એટલે આ 9 ગ્રહ છે. ચાલો મફતમાં જ્યોતિષ થઈ ગયું તમારું.